નમસ્કાર મિત્રો. તો એ ભાઈઓએ આપણને આ જગ્યાએ મૂકી દીધું છે ને અહીંયાથી થોડાક જ અંતર ઉપર ગુનેરી છે. તો આપણે હવે પગપારા કોઈ સાધન આવે તો સમજ્યા ને કે આપણે પગપારા જોઈએ હવે ક્યાં સુધી પહોંચીએ છીએ. પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ અત્યાર સુધી આ પ્રવાસ રહ્યો છે. સૌથી પહેલાં વિપુલસિંહ સોઢા સાથે આખો જે યાત્રા રહી, એના પછી માતાના મઢ રોકાનો, અને ત્યાં બે ભાઈ મળી જાય છે થરાદના, એ પણ અનાયાસે આમ સંયોગવશ. અને પછી હું એમને આ પ્રપોઝલ આપું છું. સવારે તેઓ ભૂલી જાય છે, પછી સવારે ફરીથી અમે મળી જાય છીએ. તમે જુઓ આ સંયોગ, ત્યારે તે નીકળવાના જ હતા ને ત્યારે જ અમે મળીએ છીએ. પછી એમને પ્રપોઝલ તો કે તેઓ કે ચાલો પછી લખપત, ને લખપતથી ગુનેરી જવાના રસ્તા ઉપર તેઓ મને છોડે છે, કારણ કે તેમને જવું હતું ભુજ, પછી મોડું થતું હતું. તો ત્યાં જ એક બીજી ગાડી આવી જાય છે અને ત્યાં એ ગાડીમાં સવાર થઈને હું આ જગ્યાએ પહોંચી ગયો છું. અને ખૂબ એકાંત શાંત ભર્યા જગ્યા છે. બાજુમાં એક ખૂબ જ બીજી કોઈક જગ્યા છે, તો એ પણ ખૂબ બાજુમાં બાયોડાયવર્સિટી નામનું કાંઈક હેરિટેજ સાઇટ છે. પક્ષીઓનો અવાજ આવી રહ્યો છે, પણ વાગડની ફીલ આવી રહી છે. બસ મિત્રો, વાગડની ફીલ આવી રહી છે, માત્ર પવનચક્કી છે. નકા જો આ બાવળિયા, આ જે રસ્તો છે, આ જમીન, જાણે કે આપણે વાગડમાં જ ચાલી રહ્યા છીએ. એવું કાંઈ નથી થતું કે આપણે એક બીજા કોના ઉપર છીએ, એવો આભાસ થતો નથી.